સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરલ પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે 3 વર્ષમાં 25 લાખથી વધુ મુલાકાતીઓએ સરથાણા નેચરલ પાર્કની મુલાકાત લીધી, જેનાથી મનપાને 3 વર્ષમાં 7.6 કરોડની આવક થઈ છે। હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે। સરથાણા નેશનલ પાર્કમાં 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે। પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન અને સાથે જ સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેશનલ પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે। સુરત જૂની મેઇન જે વિશેષતા છે તે કે જળબિલાડી છે કે જે આખા ભારતના ઝૂ છે તે પૈકી કોઈ પણ ઝૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રીડિંગ થતું છે નહીં અને હાલમાં સુરત ઝૂમાં કુલ 27 જેટલી જળબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે। અત્યાર સુધીમાં આપણે સુરત ઝૂમાંથી કુલ 18 જેટલી જળબિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે અને એની સામે આપણને લાયન છે, સફેદ વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલું છે। સુરત ઝૂ જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે 2022ના વર્ષમાં 9,41,000 મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને ટોટલ 2.56 કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી। 2023માં 8.76 લાખ વિઝિટર્સે મુલાકાત લીધેલી હતી અને 2.76 કરોડની આવક કોર્પોરેશનને થયેલી હતી અને 2024માં ગત 27 નવેમ્બર સુધીમાં 6.32 લાખ મુલાકાતીએ મુલાકાત લીધેલી છે અને 1.74 કરોડની કોર્પોરેશનની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે। સુરત ઝૂમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીનો ઘણો મોટો ઘસારો રહેતો હોય છે અને એમાં 50% જે વર્ષના વિઝિટર્સ છે આ બે વેકેશન દરમિયાન આવતા હોય છે। હમણાં જ રિસન્ટ જે દિવાળી વેકેશન પૂરું થયું એમાં 2024માં આપણે ગણીએ તો 21 દિવસના વેકેશન દરમિયાન કુલ 1.91 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પેટે કોર્પોરેશનને 52.66 લાખ રૂપિયાની આવક થયેલી છે। સુરત ઝૂના જે પણ પ્રાણીઓ પક્ષીઓ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડલાઇન અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેપ્ટિવિટીમાં નિભાવવામાં આવે છે અને તેનું દર 2 વર્ષે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને રેકોગ્નિશન માટે સાઇટ વિઝિટ કરવામાં આવે છે અને તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે અને જે વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે। હાલ જે ગુજરાતના કોર્પોરેશન રન ઝૂ છે રાજકોટ, બરોડા, અમદાવાદ અને સુરત, એમાં સૌથી સારું કહી શકાય એવું મેનેજમેન્ટ સુરત ઝૂમાં થાય છે અને જે બી પ્રાણીઓ સુરત ઝૂમાં પેરમાં રાખેલા છે તે તમામ પ્રાણીઓનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે। એટલે કે જે સુરત ઝૂની આબોહવા છે તમામ પ્રાણીઓને સાનુકૂળ આવે છે, એના લીધે જ દરેક મોટાભાગના પ્રાણીઓમાં બ્રીડિંગ થાય છે। હાલ જે સુરત ઝૂમાં છે પબ્લિક માટે એટ્રેક્શનમાં વ્હાઇટ ટાઈગર છે, લાયન છે, રીચ છે અને હિપ્પો મેઇન છે। એ સિવાય બી 5 થી 6 પ્રજાતિના અલગ અલગ જાતના હરણની સ્પીસીસ પણ રાખવામાં આવેલી છે અને 15 થી 17 જેવી બર્ડ્સની વિવિધ પ્રજાતિઓ છે, જેમ કે કોકેટુ છે, મકાઉ છે, 2 થી 3 જાતના અલગ અલગ મકાઉ છે, કોકાટેલ છે। પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે નાના બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ, જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે, પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે, એવી વિવિધ માહિતી આપવામાં આવે છે। અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ, એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે, આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે, જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ, એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે। આ ઉપરાંત 2 થી 8મી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઇફ વીકનું ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, સાયક્લોથોન છે, દોડ છે, રેલી છે, એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ, જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે।